વાવ બેઠકના પેટા ચૂંટણીમાં જે મતદાન થવાનું છે ટૂંક સમયમાં છે તે મતદાન શરૂ થશે। તમામ મતદારો પોતાનો મત આપશે। વાવ બેઠક પેટા ચૂંટણીમાં આજે મતદારો વહેલી સવારથી જ લાઇનમાં લાગ્યા છે। મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે મતદારો। સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન છે તે યોજાવાનું છે। 321 મતદાન મથકો પર મતદાન થશે। ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। 3.10 લાખ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, મતદાન કરશે। તો પ્રાથમિક સુવિધાઓ અને સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે। તમામ તૈયારીઓ કરવામાં આવી છે। સંવેદનશીલ 91 જેટલા મતદાન મથક પર સીઆરપીએફ તૈનાત કરવામાં આવ્યા। સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનનું આયોજન કરવામાં આવેલ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, વાવ પેટા ચૂંટણીમાં મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે। હાલની પરિસ્થિતિ શું? સ્મિતા, જે પ્રમાણે આજે વાવ જે છે તેના વટનો સવાલ છે અને ખાસ કરીને આજે વાવમાં જે પ્રમાણે છેલ્લા 1 મહિના દરમિયાન પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો ત્યારે કેટલા લોકો આ પ્રચાર અને પ્રસારમાં અને વટની અંદર કેટલા ફાવશે તે હવે મતદારો નક્કી કરશે। જે પ્રમાણે અત્યારે આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારની અંદર જે મતદારો છે તે મતદાનની કરવા માટેની પોતાનો મતાધિકાર છે તેની માટેની જે લાઈન છે તેની અંદર જે છે લાગી ગયા છે અને તમામ જે લોકો છે તેઓ આ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઈનોમાં લાગે છે। મહિલાઓ પણ આ લાઈનમાં જે લાગી છે અને સાથે સાથે જ આજે તમામ જે લોકો છે તેઓ મતદાન કરવાના છે ત્યારે મતદાનની જે તૈયારીઓ જે છે તે પણ પૂર્ણતાના આરે છે। જે પ્રમાણે મોક પોલની જે વ્યવસ્થા હોય છે સર્વપ્રથમ તે પણ અત્યારે થઈ ચૂકી છે અને સાથે જ તમામ જે પ્રકારના ટેસ્ટિંગ જે છે તે પણ થતા હોય છે। પરંતુ વહેલી સવારથી જ્યારે મતદાન જે થતું હોય છે તેની અંદર જે લોકો ઉત્સાહ સાથે જે ભાગ લેતા હોય છે ત્યારે એ પણ જરૂરી છે કે મતાધિકારનો જે ઉપયોગ થઈ રહ્યો છે ખૂબ જ આપણો વાત છે, આપણા હકની વાત છે, એના માટે આપણે મતદાન કરવાના છે। હક માટે જ અને મતદાનનો પ્રસંગ છે અમે ઉજવવા માગીએ છીએ તેનાથી 6:30 અમે લાઈનમાં છીએ। આપણે શું ઉમેદવારમાં શું જોતા હોય છે કે આપણે બસ જો સારો વિકાસ થાય તાલુકાનો, રોડ રસ્તા, પાણીનું બધી વ્યવસ્થા થાય એના માટે। અચ્છા, તમે શું જોઈને મતદાન કરશો? વિકાસને જોઈને મતદાન કરશે, બહુ ખુશીથી મતદાન કરશે। કેટલા વાર મતદાન કરવા આવ્યા છો? 6:30 વાગે। કેટલામી વખત પહેલા મતદાન કર્યું છે આપણે? હા, મતદાન બે ચાર વખત કરેલું। અચ્છા, તમે પણ લાઈનમાં લાગી જાય છો કે કેટલો આનંદ થઈ રહ્યો છે મતદાનનો? ખુશીનો આનંદ થઈ રહ્યો છે અને અમારું કિંમતી મતદાન અમે આપીશું, મતદાન કરીશું જરૂરી। આપણે ગ્રામ્ય વિસ્તારમાં શું જોઈએ વધારે? વિકાસ, રોડ રસ્તા, પાણીના વિકાસ માટે। બનાસકાંઠામાં મુખ્ય સમસ્યા જ પાણીની છે। પાણીના, પશુપાલન, પાણીની વ્યવસ્થા, ખેડૂત બધી તમામ। જે પ્રમાણે અલગ અલગ પ્રકારની જે વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે। આપને બતાવીશું કે જે પ્રમાણે ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઈન છે તેના ભાગરૂપે અહીં જે સર્વેલન્સ જે છે સીસીટીવીનું સર્વેલન્સ વેબ કેમેરાથી પણ નજર રાખવામાં આવે છે। સાથે જ સંવેદનશીલ 97 જેટલા જે મતદાન મથકો છે ત્યાં સીઆરપીએફના જે જવાનો છે તેને તહેનાત કરવામાં આવે છે। આ સાથે સ્થાનિક પોલીસ છે તે પણ અહીંયા બંદોબસ્તમાં લાગી છે। એટલે કે કોઈપણ અસામાજિક તત્વ છે તે મતદાન મથકની અંદર આવી કોઈપણ એવી વસ્તુ ના કરે જેનાથી જે બીજા મતદારો છે તેને સમસ્યા થાય। આ સાથે જ બીજી મહત્વની વાત એ છે કે ઇલેક્ટ્રિક ઉપકરણ જે રહેલા છે જેમ કે કોઈપણ વ્યક્તિ જે છે ત્યાં મતદાન મથકની અંદર મોબાઈલ સાથે પ્રતિબંધ છે, મોબાઈલ નહીં લઈ જઈ શકે આ માટેની પણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। અને સાથે જ જે પ્રચાર અને પ્રસાર જે છે અહીં કોઈ પણ એજન્ટોને બેસવાને 100 મીટર જે એરિયા ડિફાઇન કરવામાં આવે છે તેની અંદર પણ કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે। સાથે જ શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે ખૂબ જ જરૂરી છે કારણ કે લોકો જે છે તે પોતાના માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ્યારે લાગ્યા હોય ત્યારે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટેની પણ વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે। સ્મિતા, એવું કહી શકાય કે ગઈકાલે જ ઈવીએમ અને વીવીપેટ લાવીને જે રીતે તૈયારીઓ કરવામાં આવી હતી હાલ મતદાન શરૂ થયું છે કે કેમ?
હવે ટૂંક જ સમય છે જેની અંદર જે ઈવીએમ તેમજ જે વીવીપેટ છે જે લાવી દેવામાં આવે છે ને હવે ટૂંક જ સમયની અંદર જે આ જે કામગીરી જે છે તે થવાની છે. આપને પ્રથમ મતદાર જે છે તે બતાવીશું કે જે પોતાનો મતાધિકાર જે છે તેનો ઉપયોગ કરી રહ્યા છે. સીધા દ્રશ્યો આપણે બતાવીશું કે બંને લોકો જે છે વહેલી સવારથી 6:30 વાગ્યાથી અહીં મતદાન કરવા માટે આવ્યા છે. ત્યારે જે મતદાન કરતા જે લોકો છે તેના પણ જે દ્રશ્યો છે સીધા આ પ્રથમ વ્યક્તિ જે છે જે મતદાન કરી રહ્યા છે આ બહેન પણ જે છે તે પણ મતદાન છે તે કરવાના છે. એટલે કે વહેલી સવારથી જ્યારે મતાધિકારનો જે ઉપયોગ તેમને કરવાનો છે, મતદાન કરવાનું છે, તો આ મતદાનના ભાગરૂપે અત્યારે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે. આ વાવનું પ્રથમ જે કહી શકાય કે બનાસકાંઠા વિસ્તારનું જે વાવ અને વાવના જે પ્રથમ બેયક નામનું જે છે તેવું આ જે પ્રથમ મતદાન મથક છે ત્યાંના સીધા દ્રશ્યો એટલે કે મતદાન જે છે તે શરૂ થઈ ચૂક્યું છે. ઈવીએમ થ્રુ જે મતદાન છે તે થઈ રહ્યું છે. એટલે કે પ્રથમ મતદાન જે થયું છે તે અત્યારે આપણે સીધા દ્રશ્યો જે છે તે જોઈ રહ્યા છીએ. એટલે કે લોકો જે છે આ મતદાન જે કરી રહ્યા છે મોટી લાંબી કતારોમાં પણ લોકો લાગવાના છે. કારણ કે અલગ અલગ જે બૂથો છે તે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આદર્શ મતદાન મથક જે છે તે બનાવવામાં આવે છે. મહિલાઓ માટેના ખાસ અલગ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આ તમામ વસ્તુઓ જે છે તે પણ અહીં કરવામાં આવી છે. જે સર્વેલન્સની વાત કરવામાં આવે તો સર્વેલન્સ જે છે સીસીટીવી સર્વેલન્સ છે તે રાખવામાં આવ્યું છે. વેબિનાર જે છે તે રાખવામાં આવ્યો છે અને સાથે જ જે મતદાન ટીમ જે છે તે ની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ ના જાય તે માટેની જે વ્યવસ્થા છે તેના માટે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ રાખવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે પ્રથમ મતદાન જે છે તે જે છે થઈ ગયું છે. ખૂબ જ ખુશી સાથે આ વ્યક્તિ જે છે જેમણે પોતાનું પ્રથમ મતદાન જે છે મતાધિકારનો ઉપયોગ કરી અને તેઓ સીધા જ અહીંયા આવે છે અને ચહેરામાં પણ ખુશી પણ જોવા મળે છે. કારણ કે એમને વિકાસને મત આપવાના છે અને ગામનો વિકાસ થાય તેના માટે મત આપવાના છે. એટલે કે એક રીતે જ્યારે આજે આખું મતદાન જે છે જેનો માહોલ જે છે તે અત્યારે જે જોવા મળી રહ્યો છે અને ટૂંક જ સમયની અંદર મોટી સંખ્યામાં જે લોકો છે તે આ લોકો અહીંયા કરવાના છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન થશે. મતદાન હાલ શરૂ થઈ ચૂક્યું છે. ધીમે ધીમે લોકો આવી રહ્યા છે મતદાન કરવા માટે. 321 મતદાન મથકો પર મતદાન થશે. તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સીઆરપીએફના જવાનો તૈનાત છે. ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવીથી પણ બાજ નજર રાખવામાં આવશે. તમામ તૈયારી થઈ છે. આ મતદાન રસાકસીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવાર મતદારો વહેલી સવારથી જ લાઇનમાં લાગ્યા છે. તમામ પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે અને સાથે જ હવે લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. 321 મતદાન મથકો પર મતદાન થવાનું છે. તો 321 મતદાન મથક પર મતદાન થશે. 3.10 લાખ જેટલા મતદારો મતદાન કરશે. પ્રાથમિક સુવિધા અને સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને મતદાન પણ હાલ શરૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ સવારે 7 વાગ્યાથી અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન જવા 321 મતદાન મથકો પર મતદાન થશે. 3.10 લાખ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, મતદાન કરશે. તમામ તૈયારીઓ કરાઈ છે. વાવ બેઠક પેટા ચૂંટણીમાં આજે મતદાનનું આયોજન કરવામાં આવેલ છે.